સરદાર પટેલ ફિલ્મ કરતી વખતે મારા મગજમાં જે ચાલતું હતું, મેં જે જોયું હતું, જે વાંચ્યું હતું, જે સાંભળ્યું હતું, જે લોકો જોડે મેં વાર્તાલાપ કર્યો હતો, સંવાદ કર્યો હતો, એમાંથી મેં જે તારવ્યું હતું એ આજે હું ફ્લાઇટમાં આવતો ત્યારે બેઠો બેઠો ટપકાવતો હતો. મેં કહું મારે બોલવાનું છે. અને મને પહેલી વાર, મજાની વાત એ છે કે દુઃખની વાત એ છે કે મને પહેલી વાર બોલાવવામાં આવે છે સરદાર પટેલ વિશે બોલવા માટે, અને પણ એક સ્વામીજી બોલાવે છે. આ કેટલી મોટી વાત છે. એક સંત માણસ બોલાવે છે, અને એ પણ એકતાનો મંત્ર લઈને. તો મને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે મેં કહું ચલો મને જે સૂજે છે હું લખું, અને મેં કહું લોકો સમક્ષ હું રજૂ કરું. સૌથી પ્રથમ તો એ વાત કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ જ્યારે વિજય તેંડુલકર લખતા હતા, વિજય તેંડુલકરને આપવામાં આવી. વિજય તેંડુલકર મરાઠીના બહુ મોટા લેખક છે, બહુ જ મોટા લેખક, બહુ મોટા ગજાનો માણસ. એ નહેરુ પ્રેમી હતા. નહેરુને પારાવાર પ્રેમ કરતા હતા, કોંગ્રેસને પારાવાર પ્રેમ કરતા હતા. અને જેમ જેમ સરદાર સાહેબ માટે રિસર્ચ કરતા ગયા, જેમ જેમ સમય આગળ વધતો ગયો, એમ એમ એ નહેરુથી વિમુખ થઈ ગયા અને સરદારના પ્રેમમાં પડી ગયા. આ તમે વિચાર કરો, આ તો માણસ તમને ચોપડીમાં તમને વાંચીને લાગે, તમે આને જીવતા જાગતા મળો તો તમને મેસ્મરાઇઝ કરી નાખે, એવું વ્યક્તિત્વ છે સરદારનું. તો આ વિજય તેંડુલકરે જે સ્ક્રિપ્ટ લખી, પછી કેતન મહેતાએ એને ડિરેક્ટ કરવાની શરૂ કરી અને અમે ભજવવાની શરૂ કરી. મને ઘણીવાર એમ થાય છે કે જે સરદાર માટે અમે જે જાણતા, તો હું તો મારા ઘણા ભાષણોમાં બોલી ગયો છું કે સરદાર એટલે શું. અમને સ્કૂલમાં કે પૂછવા આપણે કે સરદાર એટલે બગલમાં બગલી થઈ હતી, લોખંડના સળિયાથી ફોડી, એ સરદાર. આનાથી વિશેષ સરદાર માટે કંઈ આપણને ભણાવવામાં જ નથી આવ્યું. વ્યવસ્થિત પ્લાન કરી, સ્કીમ કરી, સરદારનો એકડો ઇતિહાસમાંથી ભૂંસવામાં આવ્યો છે, કાઢવામાં આવ્યો છે કે સરદારની કોઈ વાત ક્યારે થાય જ નહીં. અને આ એક જ પરિવાર, આપણે સૌ પરિવારને જાણીએ છીએ, અને એણે કેટલા અન્યાયો કર્યા છે એ જો હું તમને ગણાવીશ હમણાં, તમને તમારા રૂવાડા ઊભા થઈ જશે કે એક માણસે આવો ભોગ આપ્યો છે દેશ માટે. અને આજે હું હમણાં બાઇટ આપતો હતો ત્યારે એક વસ્તુ મેં કહી છે કે વડાપ્રધાન બીજું કોઈ પણ હોત, આ ન હોત તો પેલો હોત, ને પેલો ન હોત તો પેલો હોત, કે રાષ્ટ્ર પ્રમુખ આ ન હોત કે પેલો હોત, કે પેલો હોત કે પેલો હોત, પણ જો સરદાર ન હોત ને તો આ દેશ ન હોત. કોઈ કાળે આ દેશ ન હોત ને દેશના ટુકડે ટુકડા થઈ ગયા હોત. તમારે જુનાગઢના વિઝા લેવા પડ્યા હોત, જયપુરની કરન્સી અલગ હોત, જોધપુરનો ઝંડો અલગ હોત, દેશના ટુકડે ટુકડા થઈ ગયા હોત. એટલે મારી દ્રષ્ટિએ જેમ અતિશયોક્તિ થઈ જશે કદાચ, પણ હું આમાં કોઈના માનભંગ નથી કરતો, કોઈનું યોગદાન ઓછું નથી આંકતો, પણ હું મારી વાતને આ જ રીતે સમજાવી શકું એમ છું કે જેમ કૃષ્ણને બે માતા હતી. કૃષ્ણ કહેતા કે દેવકી છે ને યશોદા છે, એકે મને જન્મ આપ્યો છે, એકે મને પાળ્યો પોષ્યો છે. તો જેમ કૃષ્ણને બે માતા હતી, એમ આપણા દેશને પણ બે રાષ્ટ્રપિતા છે. એક ગાંધીજી છે ને બીજા સરદાર છે. જો સરદાર ન હોતા, દેશના ટુકડે ટુકડા થઈ ગયા હોત, તો તમે આ ગાંધીજીએ અપાવેલી આઝાદીને તમે શું કરી લેવાના હતા? મને એકવાર વિચાર કરીને કહો, તમે શું કરી શકવાના હતા? કંઈ જ નહીં. આ આઝાદીની કોઈ કિંમત ન હોત. અને આ સરદારે, આ પટેલ ભાઈડાએ આ બધાને એક કર્યા. અને એકથી એક માણસો, અતરંગી માણસો હતા બધા. એક તો અમુક તો કેટલા ઉચ્ચ કોટીના 32 લક્ષણા ભાવનગરના કૃષ્ણકુમાર ગોહિલજી હોય, સામે આવીને આપી દીધું, ભાઈ આ મારું રાજ્ય સરદાર તમે લઈ લો. પણ આવા માણસો બહુ ઓછા હતા, જાત જાતના ભાત ભાતના માણસો હતા, બધાને પોતપોતાના પ્રોબ્લેમ હતા. તમે વિચાર કરો કે હૈદરાબાદના નિઝામ સૌ જાણે છે કેવા અવળચંડા હતા. અને હૈદરાબાદના નિઝામને ઝીણા જોડે બહુ બનતું હતું, સખત બનતું હતું. વિચાર તો એ કરો કે જ્યારે હૈદરાબાદ પર એટેક કરવાનું નક્કી કર્યું સરદાર સાહેબે, ત્યારે જવાહરલાલે કહ્યું કે ભાઈ આપણાથી એટેક ન થાય, કારણ કે ત્યારે ઝીણા સાહેબ મૃત્યુ પામ્યા હતા. 12મી સપ્ટેમ્બર ડેટ છે, હું જો ન ભૂલતો હું તો. અને 13મી સપ્ટેમ્બરે એટેક થયો હતો. 12મી સપ્ટેમ્બરે કીધું કે આપણાથી એટેક ન થાય કારણ કે ઝીણા સાહેબ ગુજરી ગયા છે. તો વેસ્ટ બેંગોલના ચીફ મિનિસ્ટર હતા
બિધાનચંદ્રજી, એમણે સરદાર સાહેબને કહ્યું કે આપણે આપણા દેશનો ઝંડો છે ને અડધી કાઠીએ લહેરાવવો જોઈએ, કારણ કે ઝીણા ગુજરી ગયા છે. તો સરદાર કે તમારા સગામાં થતા હતા? સરદાર આ હતા, તડ ને ફાડ, કોઈ મગજમારી નહીં, તમારા સગામાં થતા હતા. અને બીજો એક જે બ્રિટિશ એજન્ટ હતો કે આપણે છે ને જો અત્યારે ભાઈ એટેક કરીએ, ઝીણા ગુજરી ગયા છે, તો કે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીની અંદર આપણું બહુ ખરાબ દેખાય કે દેશનો વડો ગુજરી ગયો છે અને એ તકનો લાભ લઈને તમે એટેક કરો છો એટલે આપણાથી એટેક ન થાય. અને બીજું એ કે તમે જો એટેક કરશો તો નિઝામે સાઉદી અરેબિયામાં 100-125 બોમ્બર તૈયાર રાખ્યા છે. એ બોમ્બરો પછી મુંબઈ, અમદાવાદ જેવા શહેર ઉપર એટેક કરશે. અને નહેરુજીએ સરદાર સાહેબને આ કહું કે આ લોકો એટેક કરે. તો સરદાર સાહેબે કહ્યું કે જુઓ ભાઈ, જેને ભીંજાવાથી શરદી થતી હોય ને એને સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ ન લેવો જોઈએ. જબરદસ્ત હ્યુમર હતી એમની. અને કે જો આમાં બોમ્બાર્ડમેન્ટ થાય તો યુદ્ધમાં બોમ્બાર્ડમેન્ટ ન થાય તો બીજું થાય શું? કે તમે શેની કલ્પના રાખો છો, શેની આશા રાખો છો? કે એટેક તો થશે ને એટેક કર્યો એમણે. આ સરદાર હતા. અને આ સરદારને આપણે સૌ જાણીએ છીએ કે કેટલો અન્યાય કરવામાં આવ્યો છે. હું ઇનફેક્ટ અમે જ્યારે પાર્લામેન્ટમાં શૂટિંગ કરતા હતા, પરસાળમાં અમે ફરતા હતા, અને અમને ત્યારે કંઈ જાન્યુઆરીની રજાઓ હતી અને ત્યારે અમને એ સમય મળ્યો હતો, તો અમે બધે ફરતા હતા પણ ક્યાંય તૈલચિત્ર સરદારનું ન દેખાય. ત્યારે અમને આ બધી કોઈ વધારે કશી ગતાગમ નહોતી, પણ મેં જોયું કે સરદાર સાહેબનું તૈલચિત્ર છે નહીં સેન્ટ્રલ હોલમાં કે ક્યાંય નથી. એટલે અમારી જોડે એક ભાઈ હતા દિલ્હીના, મેં પૂછ્યું કે સરદાર સાहब का कोई फोटोग्राफ नहीं? वो पता नहीं होगा, कहीं पे पड़ा होगा, लगाया नहीं होगा या बन गया होगा એવું કંઈ. પછી ખબર પડી કે એનું તૈલચિત્ર લગાડવાની પણ ના પાડવામાં આવેલી હતી કે લગાડવાનું નથી. પછી વાજપેયીજી આવ્યા અને એમને તૈલચિત્ર લગાડ્યું. અને સિંધિયાએ એ પોર્ટ્રેટ બનાવવાના પૈસા આપેલા હતા. અને ત્યારે સિંધિયાજીએ કહેલું હતું કે પહેલા આ માણસને હું ધિક્કારતો હતો, સરદારને હું ધિક્કારતો હતો, હવે સરદાર માટે મને આદર છે અને હવે સરદાર માટે મને પ્રેમ છે. આ એ માણસ છે. તમે વિચાર કરો કેવા વટલાવી નાખેલા એ માણસ, કે સિંધિયા જેવો માણસ કહેતો હતો, જે રાજા હતો કે નહીં. આ બાજુ બીજી બાજુ વાત થાય છે કે સરદાર કોમવાદી હતા. સરદાર કોમવાદી હતા, જે અત્યારે આપણા બધા ઉપર આ લાંછન લાગી રહ્યું છે કોઈ પણ કારણ વગર. તો મારે એક વાત કહેવી છે કે સરદાર કોમવાદી જરાય નહોતા. સરદારે આકાશવાણી પરથી ઉર્દુની સેવાઓ શરૂ કરેલી હતી. ઉર્દુ ભાષામાં સેવા અપાતી હતી ને એમાં હું ન ભૂલતો હું તો જોશ મલિયાબાદી નામના કવિ હતા, એને મંત્રી તરીકે નિમેલા હતા. આ સરદાર કોમવાદી. અને પછી થયું એવું કે એ જોશ મલિયાબાદી દગો કરીને પછી પાકિસ્તાન જતા રહ્યા. એ જોશ મલિયાબાદીએ દગો કર્યો સરદાર જોડે. સરદાર કોમવાદી જરાય નહોતા. આ ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન એટલા તાગડધીના કર્યા છે, એટલી અવળ ચંડાઈ કરી છે, હાથમાં આવે નહીં, વારે વારે ધમકી આપે, ભંડોળ ભેગું કરે કે હું કરોડ રૂપિયા આપું છું, આપણે આમ કરીએ, આપણે તેમ કરીએ. એની દીકરીને એનો જમાઈ દિલ્હીમાં પટૌડી હાઉસમાં જ્યારે ફસાઈ ગયા હતા ત્યારે આ હમીદુલ્લા ખાને સરદારને ફોન કર્યો હતો કે મારી દીકરી ને એનો જમાઈ ફસાઈ ગયા છે, મહેરબાની કરીને એને બચાવી લો. કારણ કે ત્યારે શીખોના ટોળા અને બીજા હિન્દુઓના ટોળાએ ઘેરી લીધેલું પટૌડી હાઉસ, કે આને કાપી નાખો, આને મારી નાખો, કારણ કે પહેલા ભોપાલમાં બહુ અત્યાચાર કર્યો હતો. તો સરદારે કીધું તમે જરાય ચિંતા ન કરો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે, હું મંગાવી લઈશ. અને સરદારે એમને મંગાવી લીધા હેમખેમ પોતાના ઘરે, અને ઘરેથી પછી પ્લેનમાં બેસાડીને ભોપાલ રવાના કરી દીધેલા. આ મરદ માણસ હતો સરદાર. એના પર જે પ્રકારના લાંછન લાગ્યા છે. અને ગાંધીજીના ગુજરી ગયા પછી તો સરદાર ઊંઘમાં બબડતા હતા કે એમને જ્યારે એટેક આવે છે, પિક્ચરમાં પણ એ દ્રશ્ય છે કે મારે તો બાપુ જોડે જવું હતું. તમે વિચાર કરો, જેને આપણે લોહ પુરુષ કહીએ છીએ, નાના બાળકની જેમ એમને વેદના થઈ ગઈ, નાના બાળકની જેમ રડતા હતા, આંખમાંથી આંસુ પડતા હતા કે મારે બાપુ જોડે જવું, બાપુ પાસે જવું હતું ને તમે લોકોએ મને રોકી લીધો, કે મને જવા દો. કે બાપુના ગયાથી એમને જે આઘાત લાગ્યો હતો એ આઘાત આ કોંગ્રેસિયાઓએ બમણો કરી નાખ્યો હતો. ત્યાં સુધી કે લોકો એમ કહેતા હતા કે આને નહોતી રાખી સુરક્ષા,
અને ગાંધીજી અને સરદાર પટેલનો આખો સંવાદ છે. ગાંધીજીએ કીધું ભાઈ મને સુરક્ષા નહીં જોઈએ, કે મારા ત્યાં આવીને લોકો તપાસે, મારી પ્રાર્થના સભામાં લોકો આવે અને પોલીસ એને તપાસે, એમાં શું મતલબ કે મને ભગવાન પર શ્રદ્ધા છે, તમારી પોલીસ શું કરી લેવાની હતી? તો સરદારે કહ્યું ઠીક છે ભાઈ, પોલીસ નહીં તમારે, પણ સાદા કપડામાં તો મને પોલીસ રાખવા દો બાપુ ત્યાં. તો કે એનો કોઈ મતલબ નથી કે સાદા કપડામાં પોલીસ, તો કે આ પ્રાર્થનાનો ઉદ્દેશ્ય છે, એ જ મારી પરવારે છે. તો કે બાપુ હું શું કરું, મને કંઈક તો કરો. તો કે ના, એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરદારે સખત મથામણ કરી હતી કે બાપુની પેલામાં સિક્યોરિટી રહે, પણ બાપુના આગ્રહથી દુરાગ્રહથી એ સિક્યોરિટી ત્યાં આગળ રાખવામાં આવી નહોતી. અને એનો આરોપ એ લોકો સરદાર પટેલ ઉપર લગાડતા હતા. પછી આવે છે વાત કે વાતમાં ને વાતમાં પાણીમાંથી પોરા કાઢવાની જે આદત હોય છે એની વાત કરી રહ્યો છું. ગાંધીજી જ્યાં બિરલા હાઉસમાં રહેતા હતા, તો બિરલા હાઉસમાં ગાંધીજીના ગયા પછી આ લોકોએ ઘનશ્યામદાસ બિરલાને કાગળ લખ્યો, કોંગ્રેસ વાળાઓએ, કે અમારે આ જોઈએ છે ગાંધીજીનું મેમોરિયલ બનાવવા માટે. ઘનશ્યામદાસ બિરલા બિચારા સડક થઈ ગયા કે આ શું યાર, આટલું મોટું ઘર છે, મેમોરિયલ કેવી રીતે બનાવવા, શું કરીશું આપણે? એ તો એમણે સરદાર સાહેબને કહ્યું. તો સરદાર સાહેબે જવાહરજીને કહ્યું કે ભાઈ આપણાથી આમ મેમોરિયલની આપણે જે માંગણી કરીએ છીએ તો એ ન કરે. તો જવાહરે કીધું ના ના બાપુજીએ ત્યાં છેલ્લા શ્વાસ લીધે છે, મેમોરિયલ તો બનવું જોઈએ ને. કે આ બાજુ મુંબઈમાં મણિભુવનમાં પણ બાપુ રહેતા હતા, તો ત્યાં પણ કે ભાઈ તમે અમને આપો મેમોરિયલ બનાવવા માટે, કે ત્યાં પણ ગાંધીજી રહેતા હતા. તો મણિભુવનનો માલિક હતો કે ભાઈ ગાંધીજી રહેતા હતા પણ મારા બાપાએ પણ અહીંયા છેલ્લા શ્વાસ લીધા છે, કે હું કોને બનાવવા આપું? એટલે મામલો થોડો વકર્યો. એટલે પછી સરદાર સાહેબે કહ્યું જવાહરજીને કે જુઓ ભાઈ, એક વસ્તુ સમજો, આપણે છે ને ગાંધીજી જ્યાં જ્યાં રહેતા હતા ને એ બધા બિલ્ડિંગો જો મેમોરિયલ માટે લઈ લઈશું ને તો આ દેશમાં છે ને મોટા માણસને કોઈ પોતાના ઘરે રાખવા તૈયાર નહીં થાય. કે લોકોને ડર લાગશે કે આ રહે છે અને પછી કબજો કરી લેશે. એટલે આપણે જોઈએ છીએ જે મજીદસિંહજીએ ચૌધરી ચરણસિંહ માટે માંગ્યું હતું કે મારે મેમોરિયલ બનાવવું છે, જે નહેરુજીનું પણ ચાલી રહ્યો છે પ્રોબ્લેમ. બીજી મજાની વસ્તુ એ હતી જે સરદાર સાહેબની તમે વિચાર કરો કેટલા સ્પષ્ટ હતા, શું ક્લેરિટી હતી એ માણસની, કે ભાઈ ફ્રીડમ ફાઇટરોને પેન્શન આપવાની વાત છે. સરદાર સાહેબ કે ભાઈ આ વાત ગળે ઉતરતી નથી. તમે ફ્રીડમ ફાઇટ કરીને કોઈ વળતરની આશા રાખી, અને તમે ફ્રીડમ ફાઇટનો તમે વળતર માંગો છો. ચાલો આપણે એકવાર માનીએ તો આ ફ્રીડમ ફાઇટની ગણતરી ક્યાંથી કરવી? 1947 થી કરવી, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટથી કરવી, કે 1931 થી કરવી, કે 1857 સુધી જવું? કે 1857માં ફ્રીડમ મુવમેન્ટ થઈ હતી. કે તમે વિચાર કરો તો જો આવી રીતે જો તમે બધાને દેવા માંડો તો પછી તમે ક્યાં જઈને પહોંચો? 4-4, 5-5 પેઢી આવી જાય માંગવા માટે. એટલે સરદાર આમાં પણ મક્કમ હતા, આમાં પણ સરદાર સાહેબની ક્લેરિટી હતી. આ સરદાર સાહેબ અને જે સ્પષ્ટ જોઈ શકતા હતા, એમને નમાલી વાત ગમતી નહોતી. જ્યારે ઝીણા સાહેબને મચક આપતા નહોતા ત્યારે ઝીણા સાહેબ એમને કેણ મોકલાવ્યું, આગા ખાને કેણ મોકલાવ્યું કે ભાઈ ઝીણાની જોડે આપણે મિટિંગ કરીએ, ઝીણા તમને મળવા માંગે છે અને હું પણ ઝીણા જોડે આવીશ. એટલે સરદાર કે ના મારે મળવું નથી. સરદાર છે ને એમનું એક, મને તો જે તમે મોદી સાહેબની કેબિનમાં જાઓ તો મોદી સાહેબને ખબર છે શેના માટે આવ્યો છે, આ શું માંગવાનો છે. એ તમારા તમે પગલા પાડો ત્યારથી એને ખબર પડી જાય છે. એવા સરદાર સાહેબ પણ હતા કે ભાઈ આવે કે આ કોણે મોકલાવ્યું છે? તો કે આગા ખાને મોકલાવ્યું છે. તો કે આ મોહમ્મદ અલી ઝીણાને આગા ખાનના હાથ નીચે રહેવું ગમતું, ઇસ્માઇલી ખોજા બનવું ગમતું નથી. તો એને અશની આશરા નામે, જે અશની આશરા કે અશી આશરા કહેવાય છે, ઇસ્માઇલી ખોજામાં બીજો એક પંથ છે, એમણે એ ધારણ કર્યો હતો. તો એ મોહમ્મદ અલી ઝીણા આગા ખાન જોડે શું કામ આવવા માંગે છે? એની જોડે શું કામ મારી જોડે મંત્રણા કરવા માંગે છે? આપણે મંત્રણા કરવી જ નથી. અને બીજું એ કે જો હું મંત્રણા કરું તો ગાંધીજીનો આમાં તેજો દ્વેષ થાય. જાય જવાહરલાલ જોડે મંત્રણા કરે, કોંગ્રેસ પ્રમુખ જોડે મંત્રણા કરે, મારી જોડે નહીં. પણ મોહમ્મદ અલી ઝીણા જાણતા હતા કે આ પટેલ ભાઈડો નહીં માને તો કોઈ જ નહીં માને, અને પટેલ ભાઈડો આડો ફાટશે તો બીજા કોઈની તો સાડી બારી રાખશે નહીં, કારણ કે બીજા કોઈનું ગજવું જ નહોતું.
આની અંદર બીજા કોઈનું ગજુ જ નહોતું. લોર્ડ માઉન્ટબેટને ગાંધીજીને કહેલું કે તમે આ બે જણાનો ઝઘડો દૂર કરવાની વાત કરો છો, સંભાળવાની વાત કરો છો, બરાબર છે, પણ એક વાત યાદ રાખજો, તમારે જે કરવું એ કરજો, પણ સરદાર હોવા જ જોઈએ નહેરુની કેબિનેટમાં, નહીં તો આ દેશના છે ને ફના ફાતિયા થઈ જશે, જવાહરલાલ સંભાળી નહીં શકે. એટલે તમારે સરદાર પટેલને સાથે રાખવા બહુ જ જરૂરી છે. આ વાત લોર્ડ માઉન્ટબેટને એમને કરેલી હતી. અને જ્યારે પિક્ચરમાં પણ આ સીન છે, બહુ સરસ સીન છે. માઉન્ટબેટન આવે છે હૈદરાબાદમાં, સરદારને એટેક આવી ગયો છે અને ડૉક્ટરે કહ્યું છે હવાફેર કરવા માટે જાઓ. સરદાર બેઠા છે અને 72 વર્ષનો ડોશો કૃશકાય થઈ ગયો છે, પેટમાં આંતરડાની બીમારી છે, સખત બીમાર પડી ગયા છે, સખત વીક થઈ ગયા છે. ત્યારે માઉન્ટબેટન મળવા આવ્યા છે અને માઉન્ટબેટન જોડે બધી વાતો ચાલે છે, ઔપચારિક વાતો ચાલે છે કે ભાઈ તમારી જોડે કામ કરવાની મજા આવી. સરદાર પણ કહે છે કે હા, કે તમે પણ અમારા કપરા સમયમાં અમને બહુ સાથ આપ્યો છે, એ અમે ક્યારેય નહીં ભૂલીએ. કે તો માઉન્ટબેટન કે ભાઈ મને, સરદાર એમ કહ્યું કે તમે કહો અમે શું કરી શકીએ તમારા માટે. તો માઉન્ટબેટને ખિસ્સામાંથી કાગળ કાઢ્યો કે આ હૈદરાબાદના પ્રોબ્લેમ ઉપર તમે સાઇન કરી આપો, જે નિઝામનો જે પ્રોબ્લેમ હતો એ. તો સરદાર કે તમને આ પ્રોબ્લેમ આટલો ઇમ્પોર્ટન્ટ લાગે છે કે તમે મારી પાસે હું બીમાર છું ત્યારે આવ્યા છો? તો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે તમે કરી આપો. સરદારે પેન લીધી, એમના જે સેક્રેટરી હતા વીપી મેનન એની પાસેથી, અને સાઇન કરી આપી. અને માઉન્ટબેટન ખુશ થઈને જતા રહ્યા. એ ગયા પછી વીપી મેનન પૂછે છે સરદારને કે સરદાર તમે આ શું કર્યું? તમે તો હંમેશા ના પાડતા હતા કે આ નિઝામના પ્રોબ્લેમમાં સાઇન ન કરાય, એને સપોર્ટ ન કરાય. તો સરદાર કે ભાઈ નિઝામને હું બહુ સારી રીતે જાણું છું, એ આ પ્રસ્તાવ પણ નહીં સ્વીકારે. કે એનું મન વાંદરા જેવું છે, કે એને લાગશે કે મેં અહીંયા સાઇન કરી જ એટલે આમાં કંઈક ખોટું જશે, એટલે આ પણ નહીં સ્વીકારે. કે અને 2 મહિના પછી એ જ થયું, નિઝામે એ પ્રોબ્લેમે ન સ્વીકાર્યું. એટલે આવા સરદારની જ્યારે વાતો આપણે કરીએ છીએ ત્યારે બીજી એક વાત મને યાદ આવે છે કે જ્યારે લાઈન દોરાઈ ગઈ, આપણા ભાગલા પડ્યા, ત્યારે લાઈન દોરાઈ ગુરદાસપુર જિલ્લામાં પઠાણકોટ હતું. તમે મને નવાઈ એ લાગે છે કે જે બેઠા હતા ત્યારે સત્તા સ્થાને આખી ટોળકી જે બેઠી હતી એમના ભેજા કેમ ચાલતા નહોતા, કે એમના ભેજા નહોતા? આ એક સવાલ આવે છે. કારણ કે આટલું સ્પષ્ટ રીતે સરદાર જે જોઈ શકતા હતા કોઈ જ નહોતું જોઈ શકતું. તો એમણે ગુરદાસપુરમાં જે પઠાણકોટ જે હતું, કે પઠાણકોટ એક જ જગ્યા એવી હતી જ્યાંથી તમે કાશ્મીર જોઈન કરી શકતા હતા. બાકી હિન્દુસ્તાનમાંથી બીજો કોઈ રસ્તો જ નહોતો, બીજો કોઈ માર્ગ જ નહોતો કાશ્મીર સુધી જવાનો. અને જો આ કરે, ત્યાં આગળ જો કાશ્મીર પાકિસ્તાન વાળા છમકલું કરે તો આપણી પાસે જવાબ આપવા માટે આપણે પહોંચી વળે પણ એમ નહોતા. તો એને તાત્કાલિક ખબર પડી કે આ છે પઠાણકોટનું આ છે પ્રોબ્લેમ છે. એમને તાત્કાલિક પંજાબના સીએમને બોલાવ્યા અને કહ્યું કે તમારે જે જોઈએ, જે મદદ જોઈએ, તમારી આડે કોઈ પણ આવતું હોય તો મને કહેજો, પણ મારે આ રોડ બનેલો જોઈએ છે અહીંથી જમ્મુ સુધીનો. તો કે હા, અને કે લાંબો રોડ બનાવજો, કારણ કે આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે. તમે જુઓ આ માણસ કેવો દ્રષ્ટા હતો, શું શું જોઈ શકતો હતો. જેને ચાઇના માટે પણ કહ્યું હતું નહેરુજીને કે તમે પાકિસ્તાનની ચિંતા છોડો, હમણાં આ હિન્દી ચીની ભાઈ ભાઈમાં પડો નહીં, પહેલો એટેક ત્યાંથી આવશે. કે પાકિસ્તાન વાળા નહીં કરે કે, અને પહેલો એટેક ત્યાંથી જ આવ્યો. ત્યારે પણ આ નહેરુએ, તમે વિચાર કરો, દરેકે દરેક ભાગલા વખતે જે 562 રાજ્યો હતા, દરેક રાજ્ય એક્સેપ્ટ કાશ્મીર, કાશ્મીરને છોડીને દરેકે દરેક રાજ્યની જવાબદારી સરદારે ઉપાડેલી હતી. કાશ્મીરની જવાબદારી જ માત્ર નહેરુએ ઉપાડેલી હતી. અને એના શું હાલ થયા તમે જુઓ. હજી સુધી આપણે ભોગવી રહ્યા છીએ. તો આ સરદાર, આવા જબરદસ્ત વિલક્ષણ વિચક્ષણ માણસ, એને ન્યાય અપાયો નથી. એમનું તૈલચિત્ર એ નહોતું મુકાયું. ભારત રત્ન પણ એમને 30 વર્ષે મળે છે. ત્યાં સુધી તમને અંદરથી હાયકારો થઈ જશે કે એ જ્યારે ગુજરી ગયા ને ત્યારે પણ રાજેન્દ્ર બાબુ જવા માંગતા હતા. તો નહેરુ કહે છે આપણે કોઈએ જવાની જરૂર નથી, રાજેન્દ્ર બાબુ રાષ્ટ્રપતિ છે, કે આપણે કોઈએ જવાની જરૂર નથી, કે બધા ત્યાં જશો તો કામ કોણ કરશે. અને આ જુઓ, આ સફાઈ વાળી વાત કેવી કરે છે નહેરુજી, કે સરદાર પટેલ કાર્યપુરુષ હતા,
કર્મઠ હતા, કર્મનિષ્ઠ હતા. એટલે તમે જો તમારું કામ છોડીને સરદાર પટેલની અંતિમ યાત્રામાં જોશો ને તો સરદાર પટેલને નહીં ગમે, એટલે કોઈએ નથી જવાનું. તો આમણે તો બધું બાજુ પર કાઢીને મૂકી દીધું રાજેન્દ્ર બાબુએ, કે જે હોય એ તો બોલ્યા કરે. નહેરુ કે બધા જ ગયા હતા. એની સ્મશાન યાત્રામાં પણ એમના મોતનો મલાજો પણ નહોતો રાખ્યો આ લોકોએ. અને પછી બીજી એક વાત કે જ્યારે સોમનાથનું ચાલતું હતું, સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરો તો, કારણ કે સરદાર અંદરથી હલબલી ગયા હતા કે મારા સોમનાથ મંદિરની આ દુર્દશા. અને એમણે કહ્યું કે ચલો ભાઈ તમે શરૂ કરો. કનૈયાલાલ મુનશીને કહ્યું તમે શરૂ કરો, અને જે ભંડોળ તમને જોઈતું હશે એ સરકાર આપશે. અને કે ના, જે ભંડોળ જોઈતું હશે આપણે પબ્લિકમાંથી ઊભા કરી, પૈસા ઊભા કરીશું અને આપણે એનો જીર્ણોદ્ધાર કરીએ. આ વાતની નહેરુને ખબર પડી. એ નહેરુજી આવી ગયા. નહેરુ કે આ ન ચાલે, આપણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કોઈ જરૂર નથી. અને સરદાર સાહેબ કે કેમ? તો કે ના, કે એક રાજકારણી તરીકે તમે કોઈ પણ એક ધર્મનો જીર્ણોદ્ધાર કરવા નીકળો એ અયોગ્ય છે, એ ઉચિત નથી. કે કાલે ઉઠીને બાબરી મસ્જિદ વાળા આવી ગયા તો તમે શું કરશો? આ નહેરુએ દલીલ કરી હતી, તમે માનો છો? તમે વિચારી શકો છો? અને એ દલીલ અત્યાર સુધી ચાલી રહી છે. આ દલીલ એમના રગે રગમાં, એમના લોહીના એક એક કતરામાં છે. એટલે સરદાર સાહેબ કે બાબરી મસ્જિદની વાત જુદી છે ભાઈ, અહીંયા જમીનની માલિકીનો કોઈ પ્રશ્ન જ નથી. સોમનાથની જમીન આપણી જ, આપણને બધાને ખબર છે. અને બીજી વાત એ કે હું પૈસા સરકારના ભંડોળમાંથી નથી લેતો, પ્રાઇવેટ લોકો, જનતા, પ્રજા પૈસા આપી રહી છે આનો જીર્ણોદ્ધાર કરવા માટે. અને એ રીતે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો તો એના પણ ઉદ્ઘાટન પ્રસંગમાં પણ લોકોને ના પાડવામાં આવી હતી. રાજેન્દ્ર બાબુ પણ એમાં એક હતા કે ના, તમારે જવાનું નથી. અને રાજેન્દ્ર બાબુ નહોતા ગમતા નહેરુ સાહેબનું ખાસ કારણ હતું, કારણ કે નહેરુજીને રાજાજી જોઈતા હતા રાષ્ટ્રપતિ તરીકે. અને સરદારે કહેલું કે ના, રાજેન્દ્ર બાબુ જોઈએ, કારણ કે એ જ માણસ લાયક માણસ. તો આ પટેલ માણસ, અને આ પટેલ જેને આપણે કહીએ ને, અમે કોલેજમાં ઘણી વાર કહેતા કે કોઈ લીડર બને ને, કહે દેખ યાર પટેલ બનતા યાર. અમારા માટે પટેલ સરનેમ નથી, અમારા માટે પટેલ એટલે લીડરશિપ. ઇઝ અ લીડર, મોભી, મુખીઓ, ક્રુસેડર, લઈને ચાલનારો, લોકોને પ્રેરણા આપનારો, એ પટેલ ભાઈડો, એને અમે પટેલ કહીએ. તમે વિચાર કરો, વિઠ્ઠલભાઈના પાસપોર્ટ વાળી વાત તો બધાને ખબર છે. એમને પરદેશ જવું હતું અને એમને કહ્યું કે VZ પટેલે, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોય કે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ હોય, તમે જાઓ. હસતા મોઢે એમણે વિઠ્ઠલભાઈને મોકલી દે કે તમે જઈ આવો. હવે આ માત્ર ભાઈ માટે નથી, આ તમારા લોહીમાં હોય, આ તમારા સંસ્કારમાં હોય, આ તમારા અપબ્રિંગિંગમાં હોય. ત્યારે તમે આ જ વસ્તુ પાછા વાપરો છો. ક્યારે? જ્યારે ગાંધીજીએ લખી ચિઠ્ઠી કે નહેરુ સાહેબ પ્રધાનમંત્રી થશે, હું મારું પ્રધાનપદ, એમણે કશું બોલ્યા ને, ઠીક છે કે એમણે સ્વીકારી લીધું. તમે વિચાર કરો, પિક્ચરમાં આ સીન બહુ સારો છે. એમાં એક ખાસ વાત છે, આ પિક્ચર જુઓ ત્યારે આ સીન તમે ખાસ જોજો. કે જ્યારે ગાંધીજી, કારણ કે 15 જે કમિટીઓ હતી એમાંથી મેક્સિમમ એટલે 12 કે 13 કમિટીએ સરદારનું નામ સૂચવ્યું હતું, એક જણે રાજાજીનું નામ સૂચવ્યું હતું, નહેરુ સાહેબનું નામ કોઈએ સૂચવ્યું જ નહોતું. એ 15 કોઈ એક માણસે પણ નહેરુજીનું નામ નહોતું સૂચવ્યું. એટલે ગાંધીજીએ સાંભળી બધી વાત, અને ગાંધીજીએ કાગળ લીધો. જેવું લખવાનું શરૂ કરે છે, હજુ તો પેન કાગળ પર માંડી છે, ત્યાં વલ્લભભાઈ ખિસ્સામાંથી ચશ્મા કાઢીને પહેરવાનું શરૂ કરે છે. એમને ખબર છે આ ચિઠ્ઠી એમના માટે જ લખાઈ રહી છે, આ ચિઠ્ઠી અહીંયા જ આવવાની છે. આ એ માણસ હતો કે તમે પગલું ભરો એ પહેલા પામી જતો તો, ને આવ્યો જ્યારે કાગળ, ત્યારે એમણે હસતા મોઢે સ્વીકારી લીધું. નહીં, જેમ રામચંદ્રજીએ બાપાના કહેવાથી મુગટનો ત્યાગ કરીને વનમાં જતા રહ્યા હતા ને, એવી જ રીતે આ માણસ પિતા તુલ્ય ગાંધીજીને બાપ માનીને રામ નીકળી ગયા. તે નહીં જોઈએ. આ સંસ્કાર છે. એટલે પટેલ ભાઈડો જતું કરે, પટેલ ભાઈડો માંગે નહીં, પટેલ ભાઈડો હાથ ન લંબાવે. આ એ પટેલ ભાઈડાની વાત હું કરું છું. અને આ પટેલ જો ન હોત, હકીકતમાં આ પટેલ જો ન હોત, તો તમે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ શું ચાલી રહ્યું છે આ દેશની અંદર. બધાને અત્યારે એવી હાલત થઈ ગઈ છે
કે કોઈને કાંઈ પણ મળે ન મળે તો છીનવી લેવા પણ બેઠા છે, પણ કોઈ પણ હિસાબે તમે પટેલની વાત જેવી બીજેપીએ શરૂ કરી એટલે બીજેપી તો આમે આંખમાં કણાની જેમ ખૂટતી હતી. મોદીના નામે તો એમને મોતીઓ થઈ જ ગયો છે. એટલે સરદાર પટેલને મને હમણાં પૂછ્યું કે કોંગ્રેસ વાળા વિરોધ કરે છે. મેં કહું કોંગ્રેસ વાળા વિરોધ એટલા માટે કરે કારણ કે કોંગ્રેસ વાળાને લાગ્યું કે આ લોકો તો હવે લાડવો લઈ ગયા છે, પણ આ સમજતા નથી કે સરદાર પટેલ માટે તો કેટલી ઉત્કટતા છે મોદીજીના મનમાં કે બીજેપીના મનમાં, કે આ સરદાર છે એટલા માટે સ્ટેચ્યુની આ ઊંચાઈ છે. આ સ્ટેચ્યુની ઊંચાઈ કોઈ ધાતુની નથી, કોઈ સિમેન્ટની નથી, આ મોદીના કેરેક્ટરની ઊંચાઈ છે. એટલા માટે આટલી ઊંચાઈ છે, એટલા માટે આ પ્રતિમા બાંધી છે કે ખબર પડે. તમે એમને ભંડકિયામાં ધકેલી દીધા હતા, હાંસિયામાં ધકેલી દીધા હતા સરદારને, એ સરદારને બહાર કાઢ્યા છે મોદીએ, કે બધાએ, આપણે બધાએ. અને આપણું તો રૂવાડું એ નહોતું ફરકતું આટલા વર્ષ સુધી. આપણે ગુજરાતીઓ, આપણે પટેલો, આપણો માણસ, કે માત્ર ગાંધીજી ને નહેરુ આ બે, ત્યાં આપણું તો એમ થતું પણ નહોતું કે આપણે સરદાર માટે કંઈક બોલીએ. અને હવે આપણે જો સરદારના ઝંડા લઈને ફરતા હોઈએ તો આપણે જરા અંદર જોવું રહ્યું, આપણે હવે વિચારવું રહ્યું કે આપણે સરદારના ઝંડા લઈને આપણે શું શું કરી રહ્યા છીએ. આ આપણને ન શોભે એવું મને બહુ દ્રઢપણે લાગે છે. એટલા માટે હું વિનંતી કરું છું કે આપણે સરદારના નામનો દુરુપયોગ ન કરીએ, ક્યાંય ન કરીએ. હવે જેમ મેં કહ્યું એમ કે બીજી એક બહુ જલદ વાત એમણે કરી હતી સરદારે. જલદ વાત એ હતી કે જ્યારે મૌલાના આઝાદે કહ્યું કે આપણે લઘુમતી ને આ ને તે ને, તો એમણે કહેલું હતું કે જે દેશના ભાગલા કરાવી શકે એ લઘુમતી કઈ રીતે હોઈ શકે? તમે આ વિચાર કર્યો છે? જે દેશના ભાગલા કરાવી શકે એ લઘુમતી કઈ રીતે હોઈ શકે? શેની લઘુમતી? કે આમાં કોઈ લઘુમતીનો સવાલ જ નથી. અને જ્યારે ચર્ચિલ કંઈક બોલેલા ત્યાંથી, ત્યારે એમને ચર્ચિલને ઝાટકી નાખતો કાગળ લખેલો આ સરદાર પટેલે. આ ચર્ચિલ જેને બીજું વિશ્વ યુદ્ધ જીતાડી આપેલું હતું, જેને પણ તમે કહી શકો ચમરબંધી માણસ હતો, જબરદસ્ત માણસ હતો, એને સરદાર પટેલે કાગળ લખ્યો હતો કે આ માણસ છે ને ચર્ચિલ નિર્લજ્જ સામ્રાજ્યવાદી છે. તમારે બ્રિટિશ ગવર્મેન્ટના વડાને આવો કાગળ લખવો કે આવું નિવેદન કરવું કે નિર્લજ્જ સામ્રાજ્યવાદી છે. બીજા સ્વાતંત્ર્ય દેશના મામલામાં ચંચુપાત કરવો એને શોભા નથી દેતું. શોભા નથી દેતું, બરાબર છે. અને એને કોઈ ગતાગમ પણ નથી. એક બાજુ કહે છે કે કાશ્મીરમાં 75% મુસ્લિમો છે, તો બીજી બાજુ ભૂલી કેમ જાય છે કે જુનાગઢમાં 80% હિન્દુઓ છે? કયા પ્રકારની દલીલ કરે છે? એટલે આ માણસો કે સાંભળવાનું નહીં. આ કાગળ જ્યારે ચર્ચિલ પાસે ગયો ત્યારે લોકો વિચારતા હતા કે ચર્ચિલ શું જવાબ આપશે, અને ચર્ચિલે જવાબ આપ્યો. તમે વિચાર કરો, જ્યારે બે મોટા માણસો ભેગા થાય ત્યારે શું ચર્ચા થતી હશે. ચર્ચિલે લખ્યું કે આ કાગળ વાંચ્યા પછી મને લાગે છે સરદારે પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ લાવવાની જરૂર છે. રાષ્ટ્રના સીમાડાને ઓળંગીને આ માણસ વિશ્વ પુરુષ બનવાની જરૂર છે. આ ચર્ચિલે લખ્યું. આવો મરદ ભાયડો, આવો 32 લક્ષણો આપણા સરદાર પટેલ. એના માટે મારે બીજો એક મુદ્દો કહેવો તો પણ જરા બોલાય એવો નથી. ના ન બોલાય ભાઈ, કાકુભાઈ જાણે છે. તો મારે આટલું જ કહેવું હતું ને ફરીથી મને અહીંયા આગળ બોલાવ્યો. અને જે પણ મારી જે લાગણી હતી સરદાર પટેલ માટેની, જે મેં વાંચ્યું હતું એ મેં આપના સમક્ષ રજૂ કર્યું છે.